હરે કૃષ્ણ માતાજી, તમારે પ્રોબ્લેમ હોય તો મંગલાચરણ લઈ લો. હરે કૃષ્ણ માતાજી, તમારો અવાજ નથી આવતો, મ્યુટ છો માતાજી તમે. હરે કૃષ્ણ માતાજી. હા, હરે કૃષ્ણ. હવે થઈ ગયું? હા હા, હવે આવ્યો અવાજ, હવે આવ્યો માતાજી. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુત પદ કમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતાંતમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાવિતાંશ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण હરે કૃષ્ણ. हरे कृष्ण माताजी હરે हरे કૃષ્ણ. कृष्ण माताजी हरे कृष्ण. ચલો હવે ફટાફટ ક્વિક આપણે રિવિઝન લઈ લઈશું. ગઈકાલે આપણે કયો અધ્યાય ભણ્યા હતા? હા, ગઈકાલે કયો અધ્યાય હતો? કોને યાદ છે? કોઈને? હા, આરવી માતાજી બોલો. नवमो હા, 9મા અધ્યાયનું નામ શું હતું? હા, દીપાલી માતાજી બોલો. माताजी राजगुह्य ज्ञान પરમ ગુહ્ય જ્ઞાન. પછી 8મા અધ્યાયનું નામ શું હતું? હા, સારંગ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી, ભગવત પ્રાપ્તિ. ભગવત પ્રાપ્તિ. અને 7મા અધ્યાયનું નામ? હરે કૃષ્ણ. કોઈને યાદ નથી 7મા અધ્યાયનું નામ શું હતું તે? ભૂલી ગયા? આમ ભણવાનું ને આમ ભૂલી જવાનું એવું છે? કોઈને યાદ નથી 7મા અધ્યાયનું નામ શું હતું તે? હા, કોઈ નોટ્સ નથી બનાવેલી હે ને? નોટ્સ બનાવેલી હોય તો યાદ હોત ને 7મા અધ્યાયનું નામ. પરમેશ્વરનું જ્ઞાન. પછી 6થા અધ્યાયનું નામ હતું ધ્યાન યોગ. 5મા અધ્યાયનું નામ કર્મયોગ, કૃષ્ણ ભાવનામૃત કર્મ. હા, સારંગ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી, 5મા અધ્યાયનું નામ કર્મયોગ, કૃષ્ણ ભાવના યુક્ત કર્મ, અને 6થો ભક્તિ યોગ. હા, અને પછી 3જા અધ્યાયનું નામ? હા, સારંગ પ્રભુજી. બીજા 3 કર્મયોગ. અધ્યાયનું નામ બોલી દેજો ને પ્રભુજી, 1 થી 3. હા, પહેલો અધ્યાય છે તે છે કુરુક્ષેત્રની રણભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. પછી બીજો છે ગીતાનો સારાંશ, અને ત્રીજો છે કર્મયોગ. હવે આજે આપણે શીખી રહ્યા છે 10મો અધ્યાય વિભૂતિ યોગ. વિભૂતિ યોગ એટલે પરમેશ્વરનું ઐશ્વર્ય. હવે ભગવાન કોણ છે?
ભગવાન કોને કહેવાય? એમની 6 વિભૂતિ આપણે જે જોઈ હતી ને, કોને યાદ છે? હા, બધા આન્સર સારંગ પ્રભુજી જ બોલશે, બીજા કોઈને કઈ યાદ નથી? સારંગ પ્રભુજી કેટલા સિન્સિયરલી ભણે છે, જો એમને બધું જ ખ્યાલ છે. એમને નોટ્સ બનાવો છો ને પ્રભુજી? તમે જોયું નોટ્સ બનાવે ને એટલા માટે તમને ખ્યાલ રહે. હરી બોલ, ખૂબ સરસ સારંગ પ્રભુજી. તો ચલો, ભગવાનના 6 ઐશ્વર્ય બીજા કોઈને યાદ છે? ભગવાન કોને કહેવાય? કોણ છે ભગવાન? હા હા સારંગ પ્રભુજી, તમે બોલી જાઓ. હરે કૃષ્ણ માતાજી. ભગવાન શ્રી કૃષ્ણ છે અને તેમનું સ્વરૂપ શ્યામ સુંદર મુરલી મનોહર છે. હા, પણ એમના ઐશ્વર્ય કોને ભગવાન કહેવાય? આપણે એ જોયું હતું ને કે આપણે કોઈને હા, જાણવું હોય. હા, 6 ઐશ્વર્ય એમના. સુંદર, શ્રીમંત, ત્યાગી, શક્તિશાળી, પ્રખ્યાત અને જ્ઞાની. કે જે સૌથી સુંદર હોય, જે ત્યાગ કરી શકતા હોય, જે સૌથી શક્તિશાળી હોય, જેને જ્ઞાન હોય, પ્રખ્યાત હોય, તે ભગવાન કહેવાય. હવે જો કાલે આપણે જોયું હતું કે કૃષ્ણને આપણે કઈ વસ્તુ અર્પણ કરવાની છે, તો 9.26 માં આપણે જોયું હતું ને, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. એટલે કે કૃષ્ણ ભગવાનને આપણે કઈ વસ્તુ અર્પણ કરીએ છીએ? તો કે એમને સૌથી પ્રિય શું છે? તુલસી દળ પ્રિય છે ને. પછી આપણે ભગવાનને ભોગ લગાવવાનો હોય, તો ભગવાનની સેવા કરવાની હોય, તો આપણે એમને જે ભોગ લગાવીએ છીએ એમાં તુલસી પત્ર હોવું જોઈએ. પછી આપણે ભગવાનને શું ભોગ લગાવી શકીએ? તો કે ફ્રૂટ લગાવી શકીએ, એમને ફૂલ ચડાવી શકીએ છીએ, અને તુલસામાં જળ અર્પણ કરી શકીએ છીએ, હે ને? હવે આ જે શ્લોક છે ને 10.2, નમે વિદુ સુરગણા પ્રભવન મહર્ષય અમાદિ દેવાના મહર્ષિણા ચ સર્વસઃ. એટલે કે અહમ આદિર્હિ દેવનામ અનુવાદ મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો અને મહર્ષિઓનો સ્ત્રોત છું. એટલે કે આ શું કે અહમ આદિર્હિ દેવનામ, એટલે કે આમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે એમને કોઈ પણ તેમનાથી વધારે મહાન કોઈ નથી. કૃષ્ણથી મહાન સર્વના કારણોના આદિ કારણ કોણ છે? તો કૃષ્ણજી છે. ભગવાન અહીંયા કોઈ પણ દેવો હોય, સર્વ દેવો હોય કે ઋષિઓના કારણ પણ કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. તેમને ભગવાનના વ્યક્તિત્વને બીજું કોઈ સમજી શકતું નથી. આપણે જેમ જોયું હતું કે જો અમુક લોકો શું કરે, શ્રી કૃષ્ણ ભગવાનને જાણો તો કહેશે ધ્યાન કરશે, હઠયોગ કરશે, પણ કૃષ્ણ ભગવાનને આપણે એવી રીતે જાણી શકીએ? ના જાણી શકીએ. ભગવાનને આપણે જાણવા હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ? ભક્તિપૂર્વક જાણી શકીએ ને ભગવાનને. તો શું કહે છે આમાં કે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે. હવે જો તમામ દેવતાઓ કૃષ્ણને આદર આપવા આવે છે. હવે આ જે સ્ટોરી છે અહીંયા સાઈડમાં છે, તો એ કોઈને ખ્યાલ છે આ કઈ સ્ટોરી છે? તે રાઈટ સાઈડ પર જે પિક્ચર છે, ઇમેજ, તે ખ્યાલ છે? કોઈને યાદ છે? આમાં જ્યારે કૃષ્ણ ભગવાન, આ કોણ છે ખબર છે? હું હિન્ટ આપી દઉં જો કોઈને યાદ આવે તો. હા સારંગ પ્રભુજી. માતાજી, હિન્ટ આપો. હા, આ દેવકી માતાજી છે. દેવકી માતા છે. જ્યારે એમણે કારાગૃહમાં હતા, કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો હતો. તો જો જ્યારે શું કે દેવકી માતાજીના ગર્ભમાં શ્રી કૃષ્ણ ભગવાન હતા ને, અને જ્યારે એમણે જન્મ લેવાના હતા, ત્યારે બધા જ દેવી દેવતાઓ છે એ બધા જ એમનું વેલકમ કરવા માટે થઈને એમને ઉપરથી જ્યારે એમનો જન્મ થાય છે ને, તો બધા એમના પર
પુષ્પ વર્ષા કરે છે, કારણ કે બધાને ખબર છે સર્વ કારણોના કારણ કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન છે. એટલે એમનું વેલકમ કરવા માટે થઈને બધા જ દેવતાઓ આવે છે. જો હવે આ ઇમેજ છે, તો આ કોણ કહેશે? આ શું ઇમેજમાં તમે જોઈ રહ્યા છો? કોનો હેન્ડ રેઝ હતો? હા મિહિકા માતાજી બોલો. આ પિક્ચરમાં એવું દેખાય છે કે પહેલા પિક્ચરમાં કમ્પ્યુટર છે, એના બાજુમાં ફોન છે, એના બાજુમાં એરોપ્લેન છે એટલે વિમાન, અને એની નીચે પેલું ફૂલ છે, અને એની બાજુમાં ચીમની છે, એની બાજુમાં મોર છે. હરે કૃષ્ણ. ઓકે, તો જો હા દીપાલી માતાજી બોલો. માતાજી, તમે પ્લીઝ 10મા અધ્યાયનું નામ રિપીટ કરશો? પરમેશ્વરનું ઐશ્વર્ય, વિભૂતિ યોગ. જો હવે આપણે જોઈએ તો આ કોમ્પ્યુટર કોણે બનાવ્યું છે? આપણે બનાવ્યું છે ને, મનુષ્યએ બનાવ્યું છે. હા હાર્વી માતાજી. કઈ નહીં માતાજી, એમ થઈ ગયો. પછી લેપટોપ કોણે લેપટોપ છે, મોબાઈલ છે, વિમાન છે, આ બધું કોણે બનાવેલું છે? તો કે આપણે બનાવેલું છે. હા માણસોએ માતાજી. હા હરી બોલ, ખૂબ સરસ માતાજી. અને જો આ બધું કોણે બનાવ્યું છે? પ્રકૃતિ છે ને, આ બધી માતાજી, ફૂલ છે, ફૂલ ઝાડ, ચકલી, મોર, જીવ, આ બધું કોણે બનાવ્યું છે? ભગવાને બનાવ્યું છે ને. તો જેમણે મનુષ્યનું સર્જન કોણે કર્યું છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું છે. હવે ભગવાન કૃષ્ણ કોણ છે? તો કે બધાના સ્ત્રોત છે. ભગવાન કૃષ્ણ થી જ બધા આપણે આ જગતનો વિકાસ થયો છે. આ બ્રહ્માંડના માલિક કોણ છે? આપણા ભૌતિક જગતના પીએમ કોણ છે? આપણે અહીંયા આગળ આપણા દેશના પીએમ કોણ છે? ખાલી 2 જ હેન્ડ રેસ છે. આ તો હું ડેલી કહું છું, તો ખાલી 2-3 જણને જ યાદ છે. નરેન્દ્ર. હા નરેન્દ્ર મોદી. તો એવી જ રીતે આપણા આ જગતના સ્વામી પીએમ કોણ છે? ભગવાન કૃષ્ણ. હા, તો આપણા ભગવાન કૃષ્ણ શું છે? બધાના સ્ત્રોત છે. એમણે આ દુનિયા બનાવી છે. હવે જો નેક્સ્ટ કે 10.3 યો મામ જમનાદિ ચ વેતિ લોક મહેશ્વરમ અસમૂઢ મર્ત્યેષુ સર્વ પાપે પ્રમુચ્યતે. એટલે કે મનુષ્યમાં માત્ર તે જ મોહ રહિત અને સમસ્ત પાપોમાંથી મુક્ત હોય છે, જે મને અજન્મા, અનાદિ તથા સર્વ ગ્રહ મંડળોના સ્વામી તરીકે જાણે છે. કે જો જે કૃષ્ણને જાણતા હોય ને, આપણે જેમ પહેલા જોયું કે કૃષ્ણ કોણ છે? કૃષ્ણ ભગવાન છે. તો એમનો જન્મ છે? ભગવાનનો ક્યારેય જન્મ હોય? ના હોય ને. કૃષ્ણ અજન્મા છે. પણ જો આપણે બીજા અધ્યાયમાં કે તેવું શું છે કે બધા જીવોથી ભિન્ન છે. જે જીવો ભૌતિક આસક્તિને લીધે જન્મ પામે છે, આપણે જન્મ મરણના ચક્રમાં ફસાઈને રહેલા હોય છે ને જીવો. પણ જે ભગવાન છે એમનું શરીર પરિવર્તનશીલ નથી. ભગવાનનો ક્યારેય જન્મ થાય છે? આપણે જેમ આગળ જોયું હતું ને એમ કે ભગવાનનો જન્મ છે? નથી ને. તે કોઈ પણ કાર્યનું પાપ કે પુણ્ય ભગવાનને લાગે નથી લાગતું ને. કેવળ જો આપણે ભગવાનને જાણવા હોય તો આપણે કઈ રીતે જાણી શકીએ? કે કેવલ અને કેવલ ભક્તિ દ્વારા આપણે ભગવાનને જાણી શકીએ છીએ.
હવે જો કોઈ અમુકને એવું થાય કે કૃષ્ણ ભગવાન છે એ તો દેવકી માતાજીના પુત્ર તરીકે જન્મ્યા હતા, તો કે એ કઈ રીતે ભગવાન હોઈ શકે, એવું બી થાય ને કે એ તો એક સામાન્ય, પણ કઈ એમણે કૃષ્ણ ભગવાન હતા એ સામાન્ય બાળકની જેમ જન્મ લીધો હતો, એમણે તો એવી રીતે જન્મ ન લીધો, એમણે તો એમનું જે મૂળ જે સ્વરૂપ હતું ને એ જ એમણે બતાવ્યું હતું, પણ એમને પછી પાછળથી એમણે નાના બાળ તરીકે શિશુ તરીકે એમણે એમાં રૂપાંતર થયા. કેમ? કારણ કે દેવકી માતાએ એમને કહ્યું હતું. જો હવે 10.8 અહમ સર્વસ્વ પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે માં બુધા ભાવ સમન્વિતા. એટલે કે હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વોનું કારણ છું. દરેક મારામાંથી વસ્તુ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે તેઓ મારી પ્રેમ ભક્તિમાં પરોવાય છે અને સર્વથા અંતઃકરણ પૂર્વક મને ભજે છે. કે જે આમાં શું કીધું છે કે ભગવાનને હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વનું કારણ છું, એટલે કે ભગવાન કૃષ્ણએ જ આ દુનિયા બનાવેલી છે, હે ને, બધા ગ્રહો, દેવી દેવતાઓ બધું જ ભગવાન શ્રી કૃષ્ણએ બનાવેલું છે, એમનામાંથી જ ઉદ્ભવે છે. હવે જે વ્યક્તિ આ વસ્તુને સારી રીતે જાણી જાય છે ને એમના મનમાં બિલકુલ પણ ડાઉટ નથી હોતો કે આ કોણે બનાવ્યું છે, આ વિશ્વ કોણે બનાવ્યું છે, હે ને, કે ભૌતિક વિશ્વ કોણે બનાવ્યું છે, એવા બધા ડાઉટ ના હોય ને, કે જેને ખબર જ છે કે આ જે પણ દુનિયા બનાવેલી છે એના બનાવનાર કોણ છે, તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે. તો એ જે બુદ્ધિમાન મનુષ્ય હોય ને એ સારી રીતે જાણી જાય આ વસ્તુને, તો એ શું થાય, એ ભગવાનની પ્રેમ પૂર્વક ભક્તિમાં પરોવાઈ જાય છે અને અંતઃકરણ એટલે કે પોતાના દિલથી અંતરથી એ ભગવાનને ભજે છે. કે જો આપણે જે બધા આપણા શાસ્ત્રો આપેલા છે ને, તો દરેક શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરેલો છે કે આ વિશ્વ કોને બનાવ્યું છે, તો કે શ્રી કૃષ્ણ ભગવાને. ભગવદ ગીતામાં પણ ભગવાન કોઈ આપણને એવું પૂછે ને કે તમે શું હરે કૃષ્ણ કરો છો, કે શું તમે ક્લાસ કરો છો, શું ભગવદ ગીતા ભણો છો, ભગવદ ગીતા ભણ્યા તો શું જાણ્યું, તો કે એની અંદર ભગવાન ક્લિયરલી કહે છે કે આ જે જગત છે ને એનું નિર્માણ મેં જ કર્યું છે. તો આ જગતના બનાવનાર પિતા કોણ છે? પરમ પિતા શ્રી કૃષ્ણ છે. કે જે આપણે હવે એને પણ જો શ્રીમદ ભાગવતમ હોય કે બીજા વેદો છે કે શાસ્ત્રો છે, તો એ બધાનું જ સાર છે એ ભગવદ માતાજી આ ગીતામાં છે. નાનું નાનું શું લખ્યું છે? માતાજી આ નાનું નાનું શું લખ્યું છે? હા માતાજી, અનુવાદ લખેલો છે. કે હવે જો આ સ્લાઇડમાં સ્ટોરી કોઈને ખ્યાલ છે? હરે કૃષ્ણ. કે ભગવાનના, હા સારંગ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી. ભગવાનના જે 10 મહા અવતાર છે ને તેમની પેલું સ્ટોરી બતાવે છે આમાં. હા, સૌથી પહેલો ભગવાનનો કયો અવતાર હતો? કોણ કહેશે? મત્સ્ય અવતાર, પછી કુર્મા અવતાર, પછી વરાહ અવતાર, પછી નરસિંહ અવતાર, પછી વામન અવતાર, પછી રામ અવતાર, પછી પરશુરામ અવતાર, પછી રામ અવતાર, પછી કૃષ્ણ અવતાર, પછી બુદ્ધ અવતાર અને પછી કલ્કી અવતાર છેલ્લે. હરી બોલ, ખૂબ સરસ પ્રભુજી. તો જુઓ અત્યારે છે ને, અત્યારે આપણું આધુનિક વિજ્ઞાન છે, હા ને, તો એની અંદર તમારે અમુક લોકોને સ્ટડીમાં આવ્યું હશે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ. કોઈને સ્ટડીમાં આવ્યો છે? તો એની અંદર શું કીધું છે ખબર છે? કે મનુષ્યનો જન્મ કઈ રીતે થયો, તો કે પહેલા માણસ મંકી હતા, વાંદરા હતા, અને ધીમે ધીમે એમાંથી કે મનુષ્ય બન્યા છે. તો એવું પોસિબલ હોય? અત્યારે આપણે ઝૂમાં ને એમાં જોઈએ છીએ તો કે મંકી હોય, તો કે જે મંકી હોય છે તેમાંથી એ મંકીને કોઈ મનુષ્ય માનવ બનતા જોયા છે? હા, તમારામાંથી કોઈએ જોયું છે એવું? નથી જોયું ને આપણે એવું? હા માતાજી.
હા સારંગ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી. હવે મંકી નથી બનતા, પણ એ ટાઈમે મીટિયોર ક્રેશ અને એના લીધે વાંદરાઓની અંદર મ્યુટેશન આવતી હતી, એટલે ઇવોલ્યુશન થવા શક્ય હતા. પણ હા પ્રભુજી, પણ તો એ વસ્તુ તો અત્યારે પણ કંઈક ને કંઈક તો થઈ શકે ને. પણ જો એની અંદર અત્યારે આ વેદોમાં આપણને પહેલેથી જ જણાવ્યું છે કે જ્યારે અત્યારે પણ તમે સાયન્સમાં જોશો તો એ આગળ આપણને કીધેલું છે. એક સેકન્ડ હા. એનું પાછળ હા તો વચ્ચેના રૂમમાં જતી રહી, પ્રિયાનો અવાજ આવે છે. હા તો જુઓ કે સૌથી પહેલા છે ને અહીંયા મત્સ્ય અવતાર, તો કે ત્યારે કીધું હતું કે પહેલા સૌથી પહેલા ઉત્પત્તિ કઈ હતી થઈ, તો કે જળચર માંથી. તો ત્યારે ભગવાને કયો અવતાર લીધો? મત્સ્ય અવતાર લીધો ને. એના પછી કે જે સમુદ્ર અને જમીન ઉપર રહી શકે છે, તો કે એવા જીવની ઉત્પત્તિ થઈ. તો એમાં કયો અવતાર આવ્યો? કયો અવતાર કીધો હતો સારંગ પ્રભુજી? એ કોને યાદ છે? કોણે ધ્યાન આપ્યું છે ક્લાસમાં? બધા સુઈ તો નથી ગયા ને? જાગો છો ને? હા કોઈને યાદ નથી? બીજો અવતાર કયો કીધો હતો? મત્સ્ય અવતાર. બીજો કયો અવતાર કીધો હતો? હા મિહિકા માતાજી બોલો. બીજો અવતાર નરસિંહ અવતાર છે. નહીં, બીજો અવતાર કૂર્મ અવતાર, કે એટલે કે કાચબાનો, કે જે મનુષ્ય સમુદ્ર અને જમીન બંને ઉપર રહી શકે છે. એના પછી આવ્યો બીજો કયો અવતાર આવ્યો? વરાહ અવતાર, કે જે જમીન કાદવ સમુદ્ર બધે રહી શકે. એના પછી આવ્યો નરસિંહ અવતાર. નરસિંહ અવતારમાં કેવું હતું એ સ્ટોરી આપણે આગળ જોઈશું કે નરસિંહ અવતાર કઈ રીતે આવ્યું છે. કે જે નર અને સિંહ નું મુખ એ છે એમનો અવતાર. એના પછી આવ્યું લીલીપુટ, કે જે આપણે પહેલા જે કે એ ટાઈમે કે મનુષ્યનું કદ છે તે નાનું હતું. એના પછી મનુષ્ય અવતાર પૂર્ણપણે આવ્યો. તો એની અંદર કોણે જન્મ લીધો? પરશુરામ, શ્રી રામ, પછી શ્રી કૃષ્ણ બુદ્ધ, એમણે જન્મ લીધો. અને આજે કલ્કી અવતાર છે તો એ કલયુગમાં આવશે. બધા એવું કહે છે કે કલયુગ સ્ટાર્ટ થઈ ગયો છે, હવે પૂરો થાય, પણ હજુ તો કલયુગની શરૂઆત થઈ છે. એટલે કલ્કી અવતારને પણ હજુ વાર છે. કે હવે આ જો કોણ છે વાસ્તવિક બોસ? પહેલું ઇમેજ કોનું છે? કોણ કહેશે? કોણ કહેશે? કોઈને નથી ખબર? સૌથી મોટા બિઝનેસમેન છે. હા કૃષ્ણ પ્રભુજી. મુકેશ અંબાણી. મુકેશ અંબાણી. તો એમના પાસે શું છે? હા મુકેશ અંબાણી પાસે હા દીપાલી માતાજી બોલો. માતાજી પૈસા છે. હે ને, આપણે જે ભગવાનના ઐશ્વર્ય જોયા હતા હે ને, તો એની અંદર કે આ મુકેશ અંબાણી છે તો એને વાસ્તવિક બોસ કહેવાય. એની બાજુમાં જે ઇમેજ છે એ કોની હતી? આ કોની? હા સારંગ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી. માધુરી દીક્ષિત. હા તો એમના પાસે શું છે? સૌંદર્ય છે ને. પછી આ કોની ઇમેજ છે? એક બોડી બિલ્ડર. અને આ ઇમેજ છે આ કોની છે? હા તો તમને બધાને ખબર હોવી જોઈએ. હા કૃષ્ણ પ્રભુજી. એલ્બર્ટ આઇન્સ્ટાઈન. તો જો આમાંથી વાસ્તવિક બોસ કોને કહેવાય? આલ્બર્ટ આઇન્સ્ટાઈન. કેમ? માતાજી એ બ્લુ શર્ટ પહેર્યો છે ને એમને. કે જો વાસ્તવિક બોસ કોણ કહેવાય આમાંથી? એમના પાસે જો જે આપણે ભગવાનના 6 ઐશ્વર્ય જોયા હતા, તો આમાંથી કોઈ એકના પાસે પણ બધા ઐશ્વર્ય છે? જો મુકેશ અંબાણી પાસે બહુ બધા પૈસા છે
તો એમના પાસે સૌંદર્ય છે, એ પ્રખ્યાત છે, પણ છે કંઈક ની કંઈક તો કમી છે ને એમના પાસે. જો જેમ કે માધુરી દીક્ષિત છે, તો એ ફેમસ પણ છે, એ બ્યુટીફુલ પણ છે, હે ને, પણ એ એટલા આપણા સૌથી રીચ છે, પણ સૌથી રીચ નથી ને. તો જેની અંદર ભગવાનના 6 એ 6 ઐશ્વર્ય હોય ને, એને પૂર્ણ કરતા હોય તો એને કહેવાય આપણે વાસ્તવિક રિયલ બોસ. તો એ આ કોણ છે આપણા રિયલ બોસ? વાહ. શ્યામ સુંદર, ભગવાન હા, શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભગવાન શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ. જો એ છે ને, કારણ કે એમના પાસે શું છે? ઐશ્વર્ય પણ છે, ત્યાગ પણ છે, જ્ઞાન પણ છે, પ્રખ્યાત પણ છે, હે ને, બધું જ છે ને. હા માતાજી. તો રિયલ બોસ કોણ કહેવાય? કૃષ્ણ ભગવાન. હા. હવે મચ્ચિતા મદત પ્રાણા બોધયંતમ પરસ્મરમ કથ્યંતશમાનિત્યમ તુષ્યંતિ ચ રમંતિ ચ. એટલે કે મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે, તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે, અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. તો જો કે ભગવાનના જે શુદ્ધ ભક્ત હોય ને, એ શું કરે? શું કરે ભગવાનના ભક્ત? આપણે પહેલા પણ પ્રીવિયસ ચેપ્ટરમાં પણ જોયું હતું કે જે ભગવાનના ભક્ત હોય એ શું કરતા હોય? પ્રાર્થના. હા, ભગવાનની સેવા કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય, કીર્તન કરતા હોય. આ ઇમેજમાં શું દેખાય છે? આ જે રાઈટ સાઈડ પર ઇમેજ છે, આ ખુરશીમાં બેઠા છે, તે કોણ છે? હા મિકા માતાજી બોલો. કોણ છે આ ખુરશીમાં બેઠા છે તે? કોઈને નથી યાદ? હા, આ ચેરમાં બેસેલા દેખાય છે, એ કોણ છે? ભક્તિ વેદાંત સ્વામી શ્રીલા પ્રભુપાદ મહારાજ. તો જુઓ એમણે શું કરી રહ્યા છે? એમણે પાશ્ચાત્ય દેશોમાં જઈને શું કર્યું? કૃષ્ણની ભક્તિ નો પ્રચાર કર્યો, કૃષ્ણજીનું નામનો પ્રચાર કર્યો. એમણે શું કરે છે કે એમના ભક્તો સાથે, જેવી રીતે અત્યારે આપણે શું કરી રહ્યા છે, ભગવદ્ ગીતાના જ્ઞાનનો અરસપરસ પ્રચાર કરી રહ્યા છે. આપણે જ્ઞાન લઈ રહ્યા છે ને. હું તમારાથી કઈ જ્ઞાન લઈ રહી છું, તમે મારાથી. આપણે ભગવદ્ ગીતામાંથી કઈ જ્ઞાન લઈ રહ્યા છે ને. તો જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય ને, એ લોકો શું કરતા હોય? આપણે 1 કલાક સુધી જે ભેગા થઈએ છીએ, તો આપણે શું કરીએ છીએ? કૃષ્ણજીની વાતો કરીએ છીએ ને. કૃષ્ણજીના આદાન પ્રદાન કરી રહ્યા છીએ, અને એમાં આપણે બધાને શું આનંદ મળે છે ને? કૃષ્ણજીની વાતો કરીએ, એમની સ્ટોરી સાંભળીએ છીએ તો મળે છે ને આનંદ. તો જે ભગવાનના શુદ્ધ ભક્તો હોય એ શું કરે કે કૃષ્ણજીના જીવન વિશે, કૃષ્ણજી વિશે જાણે છે. અને આ આપણને અવસર આવી રીતે આપણને કઈ રીતે મળ્યો કે આપણે, કારણ કે જો બધા કેટલે દૂર દૂર હશે. હા, હું અહીંયા અમદાવાદ પાસે ધોળકા છે ને, હું ત્યાંથી છું. તો તમે લોકો કોઈ અમદાવાદથી હશે, કોઈ બરોડા, રાજકોટ, જામનગર, હે ને, બધા અલગ અલગ થી હશો ને તમે બધા. પણ આપણે બધા જ એક જ સ્થળે એક જ ટાઈમે બેસીએ છીએ અને કૃષ્ણજીનું જ્ઞાન લઈ રહ્યા છીએ, ભગવદ્ ગીતાનું જ્ઞાન. તો એ કોના લીધે થઈને લઈ રહ્યા છે? તો આપણા ઇસ્કોન બેંગલુરુના પ્રેસિડેન્ટ શ્રી નામાનિષ્ઠાદાસ પ્રભુજીના આશીર્વાદથી લઈ રહ્યા છે ને, કે એમણે આ કોર્સ આપણા માટે કર્યો છે ફ્રીમાં. એ પણ ભગવદ્ ગીતાનો ઓનલાઈન ક્લાસીસ, અને એ પણ ફ્રીમાં કરવું અત્યારે, હે ને. તો આપણે જે આપણા ગુરુજી છે એમના માટે એક વખત શું કરીશું? આપણા પ્રભુજી માટે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું ને. ચલો બધા અંકિત કરી દો.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે હરે રામ હરે રામ હરે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હવે બધા મ્યુટ કરી દેશે. તો જો એટલે આપણે આ બધું જ્ઞાન કઈ રીતે લઈ શકીએ છીએ? તો આપણા નામાનિષ્ઠાદાસ પ્રભુજીની કૃપા છે કે એમના લીધે થઈને આપણે આ જ્ઞાન લઈ રહ્યા છીએ બધા સાથે બેસીને. હવે આ સ્ટોરી ખબર છે કોઈને? ના માતાજી. હા, ના માતાજી, મને નથી ખબર. ઓકે માતાજી. હા, આ સ્ટોરી કોણ કહેશે? મિકા માતાજી, ખ્યાલ છે તમને? હા માતાજી. હા બોલો માતાજી. આ સ્ટોરીમાં એવું છે કે પ્રહલાદ મહારાજની સ્ટોરી છે આ. ચલો હું જ કહી દઉં. જે એમના પપ્પા હતા ને, એ બહુ બેડ હતા. એટલે નાનપણથી એમની મમ્માને ટેન્શન હતું કે જ્યારે પેટમાં હતા ને અને બહાર આવ્યા ને ત્યારે એમના દાંત રાક્ષસ ના જેવા હતા. તો એમને બહુ ટેન્શન થવા લાગી. ત્યારે નારદજી આવ્યા અને કીધું કે તમારું આજ બાળક થશે અને હું તમને હર રોજ ભગવદ ગીતાનો પાઠ કરાવીશ. તો એવી રીતે થયું. અને એ તો રાક્ષસ કુળથી જ હતા. ભગવદ ગીતા સાંભળીને પણ કાંઈ ના થયું. તો એટલે કાંઈ ના થયું તો એ મોટાથી ઈ જ બન્યા. અને એમને પણ એક પુત્ર થયો. એમનું નામ પ્રહલાદ રાખ્યું. તો પછી પ્રહલાદ તો પહેલાથી જ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. તો કૃષ્ણ ભગવાન તો એને ગમતું નતું કે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે. એ ચાહતા હતા કે એમની ભક્તિ કરે. તો એ પ્રહલાદજીને ચાહતા હતા કે પ્રહલાદ સંકટમાં આવે. તો તે પ્રહલાદજી હર રોજ બધું કહેતા હતા કે ક્યારે ગરમ તલતા પાણીમાં નાખી દે, ક્યારે સાપની ત્યાં નાખી દે અને ક્યારે બંધ કમરામાં નાખી. તો પછી એક વાર એ હોલિકા પાસે ગયા, એમની બેન. તો પછી હોલિકાને વરદાન હતું કે ઈ અગ્નિમાં જલશે નહીં. તો હિરણ્યકશ્યપને ખબર હતી. તો એને શું કર્યું? પ્રહલાદને હોલિકાની ગોદમાં બેસાડી દીધું અને આગ જલાવી આજુબાજુમાં. ત્યારે પણ પ્રહલાદજીનું હરે કૃષ્ણ ચાલુ જ હતું. ત્યારે પછી હોલિકાજીનો વરદાન પૂરો ખતમ થઈ ગયો અને ત્યારે હોલિકા બળી ગયા અને પછી પ્રહલાદજી બચી ગયા. પછી એકવાર હિરણ્યકશ્યપે કીધું કે ઓકે માતાજી, હવે આપણે કોઈ બીજાને ચાન્સ આપીએ. ઓકે, ઓકે. થેન્ક યુ. હરી બોલ. હા દીપાલી માતાજી, બોલો હવે તમે. માતાજીમાં એવું હતું કે એમને એ આવ્યા હતા. તો એ જ્યારે બોર્ન થશે ને તો એ થોડા મોટા થયા ત્યારે એ બહુ વિષ્ણુ ભગવાનનું બહુ નામ લેતા કરતા. તો એક દિવસ એમને જેલમાં બંધ કરી દીધો હતા, મહેલમાં. તો એ તેમને બહુ હેરાન કરતા. આગના
એકદમ ગરમ પાણીમાં નાખી દેતા. તો એમને નામ લેતા ને ભગવાનનું, તો એમને એવું લાગતું કે એ ઠંડા પાણીમાં છે. અને એક દિવસ એવું હતું કે એક એમને કીધું કે આમાં તારા ભગવાન છે, જા એમના દર્શન કરી આવ. ને બંધ કર્યું રૂમ. તો એમાં બહુ બધા સાપો હતા. તો ઈ પ્રહલાદજી વિષ્ણુ ભગવાનનું નામ લેતા લેતા આગળ જતા હતા. તો એમને સાચે ને એક સોનાની વિષ્ણુ ભગવાનની મૂર્તિ મળી ગઈ. તો એ બહાર આવ્યા હતા. તો એક દિવસ એમની બેન હોલિકા પાસે ગયા. તો એમને કીધું કે મારા પાસે છે ને મને એક ચુંદડી છે, જેનાથી હું આગમાં જઈશ તો પણ બળીશ નહીં. તો પ્રહલાદજીને એમના ખોળામાં બેસાડી આગમાં ગયા. તો પ્રહલાદજી વિષ્ણુ ભગવાનનું નામ લેતા હતા. તો બધી ચુંદડી હોલિકાના માથાથી પ્રહલાદજીના માથા પર આવી ગઈ અને હોલિકા બળી ગયા. હરી બોલ, ખૂબ સરસ. તો જો આ પ્રહલાદ મહારાજની સ્ટોરી છે, હે ને, કે જ્યારે પ્રહલાદ મહારાજ હતા ને, તેમના જે એમના માતાના ગર્ભમાં હતા, ત્યારે નારદજી એમને વિષ્ણુજી વિશેનું જ્ઞાન આપે છે. અને ત્યારથી જ એમને વિષ્ણુજી પ્રત્યે એમના ભક્ત થઈ ગયા હતા. પછી હવે એમનો જન્મ તો એમના જે પિતા હતા એ તો અસુર હતા ને, તો એમને શું હતું કે એ તો અસુરોને જ પૂજે. હવે જેમ જેમ મોટા થયા એ તો વિષ્ણુ ભગવાનનું જ નામ લેતા હતા. અને જેવી રીતે દીપાલી માતાજી અને મીકા માતાજી આપણને સ્ટોરી કીધી કે એમને હોલિકા દહનમાં કેવી રીતે, તો આનો મતલબ શું છે? હોલિકા દહનમાં આગમાં બાળવા માટે આવ્યા કે આગમાં એમને જલાઈ દઈશું. પછી એમની પર બધા ઝેરી સાપ છોડવામાં આવે છે, એમને ઉપરથી ખાઈમાંથી ફેંકી દેવામાં આવે છે, ગરમ પાણીમાં જલાવવામાં આવે છે, એમના ઉપર ગાંડો હાથી હોય ને એ પણ છોડી દેવામાં આવે છે. આટલા બધા કષ્ટ એમને આપે છે, પણ સ્ટીલ એમનું કઈ થાય છે? હા, પ્રહલાદ મહારાજને કોઈ નુકસાન પહોંચે છે? નથી પહોંચતું. કેમ નથી પહોંચતું? કારણ કે એમણે ભગવાન ઉપર અતૂટ વિશ્વાસ હતો. એમને ખબર જ હતું. એમણે શું કર્યું હતું? શરણાગત થઈ ગયા હતા ને ભગવાનને. એમણે ભગવાનને શરણાગતિ થઈ ગયા હતા. એટલા માટે જ્યારે આપણે ભગવાનને શરણાગત થઈ જઈએ ને, તો પછી આપણી જવાબદારી કોની થઈ જાય? ભગવાનની થઈ જાય ને. આપણું ધ્યાન કોને રાખવાનું છે પછી? ભગવાને. હવે શરણાગતિનો શ્લોક કોની યાદ છે? હા, 2.7. હોમવર્ક કોઈ કરતું નથી, હે ને? કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢિચેતા યચ્છેયસ્યાનિ સ્થિतं બ્રૂહિ તન્મે શિષ્યં સ્તેહં સાધિમાં ત્વામ પ્રપન્નમ. એટલે કે જો પ્રહલાદ મહારાજ એમને ભગવાનને પહેલેથી શરણે જ થઈ ગયા હતા. એમણે શરણાગતિ જ કરી દીધી હતી. એમને ખાલી શું હતું? એ ભગવાનનું નામ જ લેતા હતા. તો એમનો અસુર કુળમાં જન્મ થયો હતો. ગુરુકુળમાં બી મૂક્યા હતા. તો એ શું કરતા હતા? ત્યાં આગળ તો રાક્ષસી પ્રવૃત્તિઓ ભણાવે, એ લોકોનું અસુરનું ભણવા. તો પણ એમણે શું કર્યું? ત્યાં જઈને પણ એ ભગવાન વિષ્ણુના નામનો મહિમા કરતા હતા. બધાને ભગવાન વિષ્ણુની મહિમા કહેતા હતા ને. તો જો આટલા બધા કષ્ટ પડ્યા, આટલું બધું, તો પણ એમણે બિલકુલ ભગવાનના નામમાંથી પાછળ ડગ્યા નથી. એમણે હંમેશા ભગવાનને શરણે થઈ અને ભગવાનનું જ નામ લીધું હતું. હવે છેલ્લે જો એમને મારવા માટે થઈને એમના પિતા ખુદ ટ્રાય કરે છે, ત્યારે શું થાય છે? ભગવાન નરસિંહમાં એ ખુદ અવતાર લઈને આવે છે. હવે હિરણ્યકશ્યપ છે ને, જે દેવતાઓને પ્રસન્ન કર્યા હોય, અને દેવને પ્રસન્ન કરવા એટલે કે તરત જ થઈ જાય. તો કે એમને પ્રસન્ન કરીને શું કર્યું? વરદાન માંગી લીધું હતું. એમને કેવું વરદાન માંગ્યું હતું? કે ના દિવસે ના રાત્રે કોઈ એમને મારી શકે, ના કોઈ શસ્ત્ર અસ્ત્રથી એમને મારી શકે.
હે ને? તો એવું વરદાન લઈ લીધું હતું કે ના કોઈ માણસ કે ના કોઈ જાનવર એમને મારી શકે. એટલે એમને તો શું હતું કે એમનું એ તો હવે અમર થઈ ગયા છે, એમને કોઈ પણ મારી શકશે નહીં. પરંતુ ભગવાન એમના ભક્તની જ્યારે ભગવાન ભક્તની રક્ષણ કરવાનું હોય તો ભગવાન આવે છે ને. તો એટલા માટે થઈને ભગવાને કયો અવતાર લીધો? નરસિંહ અવતાર લીધો. નરસિંહ અવતાર લીધો કે જે એમણે નર અને સિંહ એ બંનેનું સ્વરૂપ ધારણ કર્યું છે. પછી એમણે એવું કીધું હતું કે એમને કોઈ પણ વસ્તુથી કે ક્યાંય એનાથી ના મારી શકે. તો ભગવાને તેમનો વધ કઈ રીતે કર્યો હતો? એમના નાખૂનથી કર્યો હતો. ના દિવસે ના રાત્રે. તો એમને કયા ટાઈમે વધ કર્યો? સંધ્યાકાળે. હે ને? ના ઉપર ના નીચે. તો ક્યાં? એમની ગોદમાં રાખી અને એમનો વધ કર્યો હતો. એટલે આપણે આમાંથી શું સમજીએ કે જ્યારે આપણે ભગવાનને શરણે થઈ જઈએ ને તો ભગવાન એમની ભક્તની સેવા એમનું રક્ષણ કરવા માટે થઈને એ પોતે આવે છે. જો પછી ખૂબ જ નાની ઉંમરે ભક્ત પ્રહલાદ શું થયા? એ રાજા બને છે. તો આપણે શું કરવું જોઈએ? ભગવાનનો શરણાગતિ થઈ અને ભગવાનના નામનું કીર્તન અને ભક્તિ કરવી જોઈએ. તો આપણે જો અહીંયા આગળ આ ઇમેજમાં જોઈએ છીએ ને કે અત્યારે આપણને કોઈ એવું કહે તમને લોકોને કે તિલક કરીને તમારે સ્કૂલે જવાનું છે, તો શું તમે બધા જશો? તમે કહેશો ના ના મને તો શરમ આવે, મારા ફ્રેન્ડ્સ બોલશે, મારા ફ્રેન્ડ કહેશે આ શું તું આવો તિલક કરીને આવે છે, હે ને? એવું થાય ને. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે પાશ્ચાત્ય દેશોમાં, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બધા અલગ અલગ જગ્યાએ જેમ કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ઇવન પાકિસ્તાનમાં પણ આપણું ઇસ્કોનનું ટેમ્પલ છે. અને દરેક જગ્યાએ અલગ અલગ છે. અને ત્યાં પણ જુઓ નાના નાના બાળકો ભગવાનના નામનું કીર્તન કરી રહ્યા હોય છે. તો આપણે પણ શું કરવાનું છે? ભગવાનના નામનું કીર્તન. તો ચલો બધા સાથે ફરીથી એકવાર કરીશું ને. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે દાદા કૃષ્ણ. પ્રણામ. જો કે તેષા સતત યુક્તાના ભજતા પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન મામુપયાન્તિ તમ તે. એટલે કે જે મનુષ્ય મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે તેમને હું એવું જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. કે જુઓ આ શ્રીલા પ્રભુપાદ છે, એમણે 70 યરની એજમાં પાશ્ચાત્ય દેશોમાં જવું એ કોઈ ઈઝી વાત છે? અત્યારે જ આપણે જોઈએ છીએ કે 55 ઉપરની એજ થઈ હોય તો આપણે ખાલી એક સ્ટેટમાંથી અમુક લોકોને બીજા સ્ટેટમાં જવું પણ બહુ અઘરું લાગે છે. તો ત્યારે આપણે એ સમયમાં પાશ્ચાત્ય દેશોમાં ગયા હતા. શા માટે? કારણ કે કૃષ્ણજીની ભક્તિનો પ્રચાર કરવા માટે થઈને. તો આપણે હંમેશા શું કરવું જોઈએ? કૃષ્ણજીની ભક્તિનો પ્રચાર કરવો જોઈએ. હવે એઝ અ તમે સ્ટુડન્ટ છો, ચલો હવે તમે લોકો મને કહેશો કે તમે ભગવાનની ભક્તિનો પ્રચાર કઈ રીતે કરશો? હા, કઈ રીતે તમે ભગવાનની સેવા કરશો? માતાજી બોલો. માતાજી, આજે મારી નાની બહેનનો બર્થડે છે. કે હરી બોલ. લાસ્ટમાં આપણે એમના માટે પણ એક મહામંત્ર બોલીશું. ચલો હા દીપાલી માતાજી બોલો. માતાજી આપણે ભગવાનને ભોગ લગાડી શકીએ, હરે કૃષ્ણ મહામંત્ર બોલી શકીએ અને એમના ભોગમાં અને એમના પાણીમાં એક તુલસી પત્ર બી મૂકી. હા, જો તો આપણે સ્ટુડન્ટ છીએ તો આપણે એ તો ભોગ લગાવી શકીએ. હવે આવતીકાલે શું છે ખબર છે? નહીં બદલવી આવડે.
એકાદશી છે હે ને? તો જો તમે લોકો કિડ્સ છો તો કોઈનાથી ભૂખ્યું ના રહી શકાય, તો આપણે એકાદશીના દિવસે શું કરવું જોઈએ? અનાજનું ગ્રહણ ન કરવું જોઈએ, અનાજ ના ખાવું જોઈએ. તો જો ભગવાનને એકાદશી બહુ પ્રિય હતી, તો એવું હોય ને તો તમારા લોકોએ બધા, અગર પોસિબલ હોય તો ફ્રૂટ્સ ખાવાનું, દૂધ પીવાનું, જ્યુસ પીવાનું, એવી જ રીતે તમે એ બધું ખાઈ પીને તમે એકાદશીનો ઉપવાસ કરી શકો છો, કારણ કે ભગવાનને પ્રિય હતી ને એકાદશી. તો આવતીકાલે એકાદશી છે. પછી તમે સ્ટુડન્ટ છીએ આપણે, ઓકે, તો તમે ભગવદ ગીતામાંથી અત્યારે ક્લાસ આજે 10મો અધ્યાય સુધી પહોંચ્યા છો, તો તમે જે પણ સારું શીખ્યા હોય તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી શકો ને. અને પછી તમે એવું પણ કહી શકો, જો આપણે કંઈક સારું શીખ્યા હોય કે આપણને કંઈ સારું આવડતું હોય તો આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય તો આપણે એમને પણ કહેવું જોઈએ ને કે જો હું પણ આ 18 દિવસનો જે કોર્સ છે ને એમાંથી આ શીખીશું, આ બહુ સરસ છે, તો તું પણ એને એ ક્લાસ જોઈન કરી લે, તો તને પણ કંઈક શીખવા મળશે. આપણે એવું કહી શકીએ ને. તો તમે લોકો એ પણ કરી શકો છો કે તમે તમારા ફ્રેન્ડ્સને પણ આપણા ક્લાસમાં જોઈન કરાવી શકો છો, કે તમે પણ કેવી રીતે લાઈફ, આપણે કોણ છીએ, શરીર કે આત્મા છીએ, હે ને? આપણે કઈ રીતે જીવનમાં આગળ વધવાનું છે, કઈ રીતે લાઈફ જીવવાની છે, કારણ કે આપણું તો આ લાઈફ મેન્યુઅલ છે ને ભગવદ ગીતા, પણ ખબર પડવી જોઈએ, હે ને? તો આપણે એવી રીતે પણ તમે લોકો ભગવાનની ભક્તિ કરી શકો છો અને એમાં સેવા આપી શકો છો. હા દીપાલી માતાજી. માતાજી, મેં છે ને એકવાર એક દિવસે ઉપવાસ કર્યો તો. હરી બોલ, ખૂબ સરસ. બપોરે ને રાત્રે એને પરાઠા. હરી બોલ, ખૂબ સરસ માતાજી. તો જો આપણે એવી જ રીતે ભક્તિ કરી શકીએ. હવે જો આ શું છે? જીપીએસ. જ્યારે અત્યારે આપણને ખબર છે કે આપણને કોઈ એડ્રેસ ના મળતું હોય તો આપણે શું કરીએ? ગૂગલ મેપમાં નાખી દઈએ ને. કે જેમ કે મારે થયું કે ચલો મારે દીપાલી માતાજીના ઘરે જવું છે, પણ દીપાલી માતાજી ક્યાં રહે છે મને તે ખબર જ નથી. તો દીપાલી માતાજી મને એમનું એડ્રેસ આપી દેશે, પણ મેં તો એ જોયું જ નથી ને. દીપાલી માતાજી, તમે ક્યાં રહો છો? માતાજી, મુંબઈ. મુંબઈ રહો છો? અરે વાહ. તો હું તો મુંબઈ આવવું હોય મને તો, પણ મને તો ખબર જ નથી કે ત્યાંનો રસ્તો શું છે. તો હું શું કરીશ? દીપાલી માતાજી મને એડ્રેસ આપી દેશે એટલે હું મેપમાં નાખી દઈશ, હે ને? તો એવી રીતે હું દીપાલી માતાજીના ઘરે પહોંચી જઈશ. હવે જો આપણે ભૌતિક જગતમાં તો ગૂગલ મેપનો ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે આપણે ભગવાન શ્રી કૃષ્ણનું ઘર કયું છે? ગોલોક વૃંદાવન ધામ. હવે આપણે ગોલોક વૃંદાવન ધામમાં પાછું જવું હોય તો શું કરવાનું? આ શું છે? બીડ બેગ છે ને, કૃષ્ણની માળા છે. તો આપણે શું કરવાનું છે? આનો ઉપયોગ કરવાનો છે. જેમાંથી આજે પણ અમુક લોકોએ હોમવર્ક નહીં કર્યું હોય. 16 વાર કોણ બોલ્યા છે હરે કૃષ્ણ મહામંત્ર? હરી બોલ, દીપાલી માતાજી. પછી બીજું કોણે કર્યું છે? મિહિકા માતાજી, કૃષ્ણા પ્રભુજી, સારંગ પ્રભુજી. હરી બોલ, ખૂબ સરસ. તો જો આપણે કૃષ્ણના ધામમાં પાછું જવું હોય, ગોલોક વૃંદાવન ધામમાં, તો આપણે હરે કૃષ્ણ મહામંત્રનો ઉપયોગ કરવાનો છે. હવે 10.11 તેષામેવાનુ કંપાર્થ મહં જ્ઞાન જતમં નાસ્યામ્યાત્મં ભાવસ્તો જ્ઞાન દીપેન ભાસ્વતા. એટલે કે ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાન રૂપી પ્રકાશમાં દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. એટલે ભગવાન શું કહે છે ખબર? જો કે જેમ જેમ આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીશું ને, તેમ તેમ આપણા હૃદયમાં જે પણ અજ્ઞાન રૂપી અંધકાર છે, કે જે આપણો અહંકાર છે, તો એ શું થશે?
એ નાશ પામે છે અને આપણું હૃદય છે એ સાફ થાય છે. જેમ કે આપણને ખ્યાલ છે, એક ગ્લાસ હોય, ઓકે, આપણે કાચનો ગ્લાસમાં પાણી ભરેલું ગંદુ પાણી હોય, ઓકે. હવે એ પાણીમાં જો આપણે ચોખ્ખું પાણી નાખ્યા જ કરીએ તો શું થશે? કોણ કહેશે? હા, ફરીથી એક્સપ્લેન કરું. એક કાચનો ગ્લાસ છે, એમાં ગંદુ પાણી છે, પણ આપણે ઉપરથી એમાં ચોખ્ખું પાણી નાખ્યા જ કરીએ છીએ, તો શું થશે? માતાજી એ વધુ ગંદુ થતું જશે. ના માતાજી, એ જો, હા કૃષ્ણ પ્રભુજી બોલો. ચોખ્ખું પાણી પણ ખરાબ થઈ જશે. તમે ટ્રાય કરજો. જો થોડું ડોળું પાણી હોય ને એની અંદર, તો ધીમે ધીમે જે ગંદુ પાણી હોય ને એ બહાર નીકળતું જશે. એમ જ કે આપણે આપણા હૃદય રૂપી જે આપણા મનમાં મેલ હોય ને, હા ગીતા માતાજી, હરે કૃષ્ણ. માતાજી, કઈ નહીં. હા માતાજી, હું એ જ પ્રશ્નનો એક્સપ્લેન કરવા માંગતી હતી, પણ કઈ નહીં માતાજી, થઈ ગઈ. તો જો કે એની અંદર તો ચોખ્ખું જ પાણી રહેશે. એમ આપણું જે આ હૃદય છે ને, એની અંદર બહુ બધા વિકાર હોય, ગુસ્સો, કામ, ક્રોધ, બધી જ વસ્તુ રહેશે. પણ એવું નથી કે આપણે એક દિવસમાં કે એક વર્ષમાં, કારણ કે આપણે એટલા શુદ્ધ નથી. પણ જેમ જેમ આપણે આગળ માતાજી આ શું લખ્યું છે? જેમ જેમ આપણે કૃષ્ણનું નામનો જપ કરીશું, હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું ને, તો તેમ તેમ આપણા હૃદય રૂપી જે એની અંદર અંધકાર છે ને એ દૂર થઈ જશે. ઓકે, હવે 10.12 and 13. અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમાદિ દેવમજમ વિભુમ. એટલે કે અર્જુને કહ્યું, આ પુરુષોત્તમ પરમેશ્વર, પરમ ધામ, પરમ પવિત્ર, પરમ સત્ય છો. આપ સનાતન દિવ્ય પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, દેવલ તથા વ્યાસ જેવા સર્વ ઋષિઓ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે, અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો. કે જો આની અંદર કૃષ્ણજી કહે છે, શું કહે છે? અરે સોરી, અર્જુનજી હવે કહે છે, બધું જ સાંભળે છે ને, તો પછી એમણે એવું જ કહે છે કે હા, બધા શ્લોક બધું સાંભળ્યા પછી કે મને એ ખબર પડી ગઈ છે કે કૃષ્ણ પરમેશ્વર છે. અને અર્જુનજી જાહેર કરે છે આને કે તે પોતે પ્રત્યેક વસ્તુ તથા પ્રત્યેક જીવના મૂળ કારણ કોણ છે? અર્જુનજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે. પણ જો કોઈ પણ જે અજ્ઞાન ભક્ત હોય ને, કે જેને મનમાં સંશય હોય, તો તે કૃષ્ણને જાણી શકતો નથી. જો તો ભગવાન કોણ છે, તેનું નામ શું છે? કોણ બોલશે? કૃષ્ણ ભગવાન. હા, હરી બોલ. એમનું સ્વરૂપ કેવું છે? હા કૃષ્ણ પ્રભુજી. શ્યામ સુંદર મુરલી મનોહર. હરી બોલ, ખૂબ સરસ. હવે આપણે શાના પર ધ્યાન આપવું જોઈએ? હા, આપણે આ જે સુંદર સ્વરૂપ છે ને તેના પર ધ્યાન આપવું જોઈએ, અને આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ. તો ચલો હવે બધા ફરીથી એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ 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 હરે હરે હરે, હરે 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 રામ રામ હરે હરે રામ, રામ 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 હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો આ સાથે આપણો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સર્વને. તો આ સાથે આપણો 10મો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે. વાંછા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત વૈષ્ણવ કૃપાદિ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે રામ રામ, હરે રામ રામ હરે રામ રામ હરે હરે હરે. હરે. હરે કૃષ્ણ.
સર્વને. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ.